Myself, Dr. M.K. Korwadia, MBBS, doing private practice since 35 years at Rajkot. Same place, same city, same location. I am a member of IMA Rajkot, IMA Gujarat, IMA India. I am ex-president of the Family Business Association Rajkot, ex-president IMA Rajkot, ex-vice president IMA GSB, ex-vice president of Family Business Association All India. Now, gastroesophageal reflux disease એ એવું સ્થિતિ છે જેમાં પેટની આરસ અને ખોરાકની સામગ્રી અન્નનળીમાં અથવા ઇસોફેગસમાં પાછી ફરતી હોય છે. જે નળી છે એ ખોરાકને પેટમાં લઈ જાય છે. જીઆરડી એક સામાન્ય સ્થિતિ છે. તે ઇસોફેગસમાં સ્થિતિ પેશીઓ અથવા નસો સાથે અથવા મસાલેદાર અને આમ્લિક ખોરાકની ખાવાના હિસાબે થઈ શકે છે. તમે જ્યારે પણ કોઈ ખોરાક ખાતા હો ત્યારે ખોરાક છે અન્નળીમાં જાય છે. જો તમને જીઆરડી હોય તો પેટ અને અન્નળીના વચ્ચેનો વાલ છે એ યોગ્ય રીતે કાર્ય કરતો નથી. આના પરિણામે પેટમાં મોજું અને ખોરાક અન્નળીમાં પાછું ફરતું રહે છે. જેથી ખોરાક છે ને એ ગળા સુધી પાછો આવતો હોય છે. દર્દી કહેતા કે સાહેબ ખોરાક પાછો આવે છે. તમારા ડોક્ટર છે તમને જીઆરડી છે કે નહીં ચકાસવા માટે કેટલાક લક્ષણો પૂછશે કે તમને શું થાય છે. તો જીઆરડીમાં સૌથી સામાન્ય લક્ષણ છે કે જે હાર્ટબર્ન એટલે કે બે છાતીની વચ્ચે બળતરા થાય છે. જે છાતીમાં જલનથી ભરાય છે, આખું ભરું લાગે છે. તમને ક્યારેક હાર્ટબર્ન અનુભવાય અથવા બળતરા થાય અથવા સામાન્ય રીતે થાય છે તમે પેટમાં ખોરાકની સામગ્રીનો એસિડિક સ્વાદનો પલટો આવે એટલે એસિડ જેવો કોગળો આવે. વારંવાર ખાંસી થાય, ખોટી ખાંસી લાગે અથવા અવાજ છે ને તમારો વારંવાર બેસી જાય તો અવાજ ખેંચાતો એવું લાગે છે. ઘણી વાર છાતીનો દુખાવો પણ થઈ શકે. ઘણી વાર ઓછા લક્ષણ હોય તો સામાન્ય રીતે ભરવાડું અથવા ગેસ અથવા પેટ ફૂલે એવું થાય અનુભવાય છે. જો તમને છાતીમાં દુખાવો થાય તો તે હૃદય જ્વલન વિશે ખોટી નિશાન બનાવતા ડોક્ટરને તરત તપાસવા જરૂર છે. ઘણી વાર શું છે આમાં ડોક્ટર હૃદય રોગ ઉપર પણ મિસડાયગ્નોસિસ થઈ જતું હોય છે. એટલા માટે કેરફુલી આ ડોક્ટરને ધ્યાન રાખીને આગળ વધવું જોઈએ છે. જીઆરડીની વહેલી ઓળખ છે નિદાન છે મહત્વપૂર્ણ છે. કારણ કે સારવાર ન કરવામાં આવે તો લક્ષણો તમારા અન્નળીને નુકસાન પહોંચાડી શકે છે. તાત્કાલિક સારવાર કરો તો તમારી અન્નળી લોંગ ટાઈમ એને રિવાઇવલ ટાઈમ મળી શકે. જે સંકોચન, સોજો, અવારનગર કેન્સરની તરફ પણ દોરી શકે છે તમે ધ્યાન ન રાખો તો. જો તમને પુનરાવૃત્ત રિફ્લેક્સ હોય એટલે રિફ્લેક્સ પાછળ આવતું હોય, તમારો ખોરાક બળા સુધી આવતો હોય તો તમારે ડોક્ટર પાસે ચકાસવા જવું જ જોઈએ. ઘરે હાથે નાથે દવા લેવાની નહીં. તમારા લક્ષણોમાં જીઆરડી ન હોય તો તમારે ઘણી વાર તમારા ડોક્ટરને મિસડાયગ્નોસ થતું હોય તો એના માટે કેટલીક પરીક્ષાઓ પણ કરવી પડે. જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જીઆરડી છે કે નથી અથવા બીજી કોઈ બીમારી છે કે નહીં. એટલા માટે તેઓ રિફ્લેક્સના પ્રકારને તપાસશે. આમ્લિક અથવા નોન આમ્લિક. બીજી તપાસ હાઇટલ હર્નિયાની હાજરી અથવા ઇસોફેગસમાં પેશીઓ અને અથવા નસોની કાર્યક્ષમતા. કેવું આપણું ઇસોફેગસ અન્નળી કામ કરે છે તો કેવું વર્ક કરે છે જોવા માટે. ઉપરાંત આ ઉપર તપાસ કર્યા પછી એન્ડોસ્કોપી કરવું પડે, ઇમ્પિડન્સ પીએચ પરીક્ષા કરવી પડે, બ્રાવો પીએચ મોનિટરિંગ અને હાઈ રિઝોલ્યુશન ઇસોફેજિયલ મેનોમેટ્રીનો સમાવેશ કરવો પડે. ઉપર પહેલી તપાસ એન્ડોસ્કોપી કરે. તમારા ડોક્ટર છે ઊંઘમાં થવા માટે થોડું સેડેશન જેવું આપે જેથી તમને દુખાવો ન થાય અને તમે દૂરબીન ગળી શકો. ત્યારબાદ તેઓ તમારા સાધનથી નમ્રતાના ટ્યુબને લગાડીને ઇસોફેગસ પેટ અને ઉપરના આહારની તપાસ કરવા પ્રવેશ કરે છે. ગળામાંથી ત્યાં અન્નળી સુધી એન્ડોસ્કોપ લઈ જાય છે. તેઓ આ વિસ્તારમાં કોઈ પણ નુકસાન છે કે નહીં જોવા માટે તપાસ કરી શકે છે. અને કેન્સર અને હાઇટલ હર્નિયા નમૂના કાપી શકે એટલે કે બાયોપ્સી પણ કરી શકે છે. કેન્સર હોય તો એમાંથી નાની બાયોપ્સી કટકી લઈને તપાસ કરી શકે. હાઇટલ હર્નિયા હોય તો પણ બાયોપ્સી કરી શકે છે. બીજી પરીક્ષા છે ઇમ્પિડન્સ પીએચ પરીક્ષા છે જે 24 કલાક ઇસોફેગસમાં કેટલો એસિડ એ તપાસવા માટેનું છે. એ એક નાનું પ્લાસ્ટિક ટ્યુબ છે નાક મારફતે ઇસોફેગસ અને પેટમાં દાખલ થાય છે. જે પીએચ સ્તર એટલે આપણા જે એસિડના સ્તર છે અને પ્રવાહી હવામાની પ્રવાહને રેકોર્ડ કરે છે. તમે આ સમયે તમારી લક્ષણોની ડાયરી રાખી શકો છો જેથી તમારા ડોક્ટરને રિફ્લેક્સના પ્રકારની અને ચકાસણી કરી શકાય. આ થોડી લેન્ધી પ્રોસિજર છે પણ આનાથી નિદાન સચોટ થઈ શકે છે. ત્રીજી તપાસ છે બ્રાવો પીએચ મોનિટરિંગ. અમારું ડોક્ટર છે તમારા ઇસોફેગસમાં નાનું વાયરલેસ કેપ્સ્યુલ મૂકશે જે 48 થી 96 કલાક સુધી કેપ્સ્યુલ તમારામાં એસિડનું સ્તર માપે છે. તમારા પાસે હાજરી નોંધણી ઉપકરણ પર માહિતી તમારા
કોમ્પ્યુટરમાં એનો ફીડબેક મોકલે છે, જે તમે પરીક્ષણ દરમિયાન તમારી લક્ષણોની ડાયરી પણ રાખી શકો છો. 48 કલાક પછી તમારા ઇસોફેગસમાંથી કેપ્સ્યુલ કાઢવામાં આવે છે અને પાચન વ્યવસ્થા કુદરતી રીતે પસાર થાય છે. ચોથી વસ્તુ છે હાઈ રિઝોલ્યુશન ઇસોફેજિયલ મેનોમેટ્રી. મેનોમેટ્રી એટલે કે મસલ્સ જે છે એની તપાસ કરવાની હોય છે. ઇસોફેજમાં દબાણ અને ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. કેટલું દબાણ ખમી શકે છે, કેટલી ગતિ કરી શકે છે. ઓછી ગતિ કરી શકતો હોય તો તપાસ થઈ શકે, વધારે કરતો હોય તો પણ તપાસ કરવામાં છે. આ પરીક્ષા બતાવે છે કે ખોરાક અને પ્રવાહી માથામાંથી પેટમાં કેવી રીતે જાય છે. એટલે આપણો ખોરાક ત્યાં અંડળીમાં કેવી રીતે પસાર થાય એનું આખું પ્રવાહનું જે વાઇબ્રેશન આવે, સંકોચન થાય, એ ધ્યાન રાખી શકે છે. તમારા ડોક્ટર નાક મારફત એક સેન્સર સાથેનું કેથેટર દાખલ કરે છે. એટલે નાકમાંથી એક કેથેટર દાખલ કરે છે, એની અંદર સેન્સર હોય છે, જે 10-15 મિનિટની પ્રક્રિયા દરમિયાન તમારી માહિતી રેકોર્ડ કરવામાં છે. આ પરીક્ષા જીઆર માટે સર્જિકલ વિકલ્પોને માર્ગદર્શિત કરવા માટે મદદ. એટલે આમાં હું સર્જિકલ કરવું કે મેડિકલ કરવું એ સારવાર માટે અગત્યનું છે. આ તપાસથી તમારે જો સર્જરી જરૂર પડે તો સર્જરી પડે, તો મેડિકલી સારવારથી મટી જાય તો એ દવા કરી શકે. એટલે આ સારામાં સારી નિદાન પ્રક્રિયા છે. છેલ્લે એક બેરિયમ સ્વોલો પરીક્ષા આવે છે, જે પહેલાના જમાનામાં બહુ થતી, હવે અત્યારે ઓછી થઈ ગઈ છે. બેરિયમ સ્વોલોમાં છે એમાં એક્સરેનો ઉપયોગ કરવામાં આવે છે. બેરિયમ આપણને દૂધ જેવું પીવડાવવામાં આવે છે, પછી તમારા ઇસોફેગસ, પેટ અને આંતરડા ઉપર આવરણ કરે છે. અને જ્યારે બેરિયમ નીચે જાય ત્યારે તમારા ડોક્ટર રચના જોઈને એના કન્ટિન્યુઅસ ફોટા પાડ્યા રાખે છે, જેથી કરીને તમારું બેરિયમ છે કેટલી વારે નીચે જાય છે, ક્યાં અટવાય છે, કેટલી તપાસ થાય છે, નીચે જવામાં કેટલી મદદરૂપ થાય છે કે નથી થતું એ તપાસ કરે. આ પરીક્ષા હાઇટલ હર્નિયા અને ગળવાની સમસ્યા નિદાન કરવા મટી શકે છે. આ બધી નિદાન છે પરીક્ષાઓ મહત્વપૂર્ણ છે, કારણ કે તમારા ડોક્ટર પરિણામમાં આધાર રાખીને રિફ્લેક્શન ઓછા કરવા માટે અથવા અસરકારક સારવાર યોજના બનાવવા માટે મદદ મળી શકે છે. આરામ પ્રદાન કરે છે. ઇસોફેગસમાં સોજાનો સુધારો હોય અથવા બેરેટ ઇસોફેગસ. બેરેટ ઇસોફેગસ એટલે શું છે? આપણું ઇસોફેગસ અંડળી છે એ ને બેરલ જેવું થઈ ગયું હોય, કડક થઈ ગયું હોય. એમાં આપણે શું છે કે લોંગ ટાઈમ સારવાર લેવી પડે, એવી રીતે સર્જિકલ મેનોવર પણ કરાવી પડે શકે. મારા તરફથી આટલું બસ છે. થેન્ક યુ વેરી મચ. રિફ્લક્સ ડિસીઝ છે એવું સ્થિતિ છે જેમાં પેટની આરસ અને ખોરાકની સામગ્રી અંડળીમાં પાછી ફરતી હોય છે, એટલે ઊંધો ધક્કો મારતી હોય છે. ખોરાક નીચે જતો હોય ને એટલે ઉપર જતો હોય છે. જે એક નળી છે જે ખોરાકને પેટમાં લઈ જાય છે, પણ આમાં ઇસોફેજિયલ જીઆરડીમાં શું થાય, ખોરાક ઊંધો ધક્કો મારે, ગળા સુધી આવી જતો હોય. જીઆરડી એક સામાન્ય સ્થિતિ છે. તે ઇસોફેગસમાં સ્થિતિ પેશીઓ અથવા નસો સાથે અથવા મસાલેદાર આંબલી ખોરાકના પ્રતિક્રિયાના સંબંધી હોઈ શકે છે. તમે જ્યારે ખોરાક ગળે ખાવ છો ત્યારે ખોરાક અંડળીમાં જાય છે. જો તમને જીઆરડી હોય તો પેટ અને અંડળી વચ્ચેના વાલ્વ છે એ યોગ્ય રીતે કાર્ય કરતો નથી. પરિણામે પેટમાં મોજું અને ખોરાક અંડળીમાં પાછું ફરતું રહે, એટલે ખોરાક થી અંડળી સુધી ધક્કો મારે, પાછો ઊંધો આવતો હોય છે. તમારા ડોક્ટર તમને જીઆરડી એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ રિફ્લક્સ ચેક જોવા માટે કેટલાક લક્ષણો પૂછે છે. જીઆરડી ના સૌથી વધુ લક્ષણ છે હાર્ટબર્ન છે. હાર્ટબર્ન એટલે કે બે છાતી વચ્ચે તમને સતત બળતરા થયા રાખે, તમને એમ થાય કે ત્યાં ક્યાંક ખૂંચીએ છે, એટલે ફિલિંગ એવું થાય કે અનઇઝીનેસ જેવું લાગે, ગમે નહીં, બેચેની જેવું લાગે, કોઈ વાતચીત કરતો મજા ના આવે. જે છાતીમાં જળ નળથી ભરાઈ જાય છે, જલનથી ભરાય છે. તમને ક્યારેક હાર્ટબર્ન અનુભવાય છે, અથવા તો સામાન્ય રીતે થાય છે ત્યાં તમે એક પેટમાં ખોરાકની સામગ્રીના અમ્લિક સ્વરનો પલટો આવે છે, એટલે એસિડ જેવું આપણને ખોરાક ગળા સુધી આવી જાય છે. ઘણી ફેર વારંવાર ખાંસી પણ થાય, ખોટી ખાંસી એવા રાખે, ખૂબ ખૂબ થયા રાખે, અથવા અવાજમાં ફેરફાર થાય, છાતીનો દુખાવો અનુભવી શકો છો, અથવા ઓઠા સામાન્ય રીતે તમને ભરવાડું, ગેસ અને પેટ ફૂલે એવું અનુભવ થાય છે. જો તમને છાતીનો દુખાવો થાય તો તમે હૃદય જ્વલનને ખોટી રીતે નિશાન બનાવતા ડોક્ટર તરત તપાસવા જરૂરી છે. જીઆરડી ની વહેલી ઓળખ અને નિદાન છે એ મહત્વપૂર્ણ છે. અને સારવાર ન કરવામાં તો તમારા લક્ષણો અને અનુનળીને નુકસાન પહોંચાડી શકે છે. એ સંકોચન, સોજો, અવારનવાર કેન્સરની તરફ પણ દોરી શકે છે. જો પુનરાવર્ત રિફ્લેક્સ હોય એટલે રિફ્લેક્સ પાછું આવતું તો ડોક્ટર પાસે જવું જ જોઈએ, અને ડોક્ટર કેવી રીતે આગળ વધવું જોઈએ. જો તમારા લક્ષણમાં માત્ર જીઆરડી ન હોય પણ મિક્સ કમ્પ્લેન હોય તો ડોક્ટર નિદાનને ખાતરી કરવા માટે પરીક્ષાઓ પણ કરી શકે છે. એમાં તેઓ રિફ્લેક્સને પ્રકારની તપાસશે, એસિડિક અથવા નોન એસિડિક, હાઇપર હર્નિયા, ઇસોફેગસ પેશીઓ અથવા નસોની જે કાર્યક્ષમતા છે, મસલ્સ કેવા કામ કરે છે એ જોવા માટે પણ તમારે તપાસ કરવી પડે. આ બધી નિદાન ઉપર કેવી રીતે થાય તો એક એન્ડોસ્કોપીથી થાય, એટલે કે દૂરબીન ઉતારીને થાય, ઇમ્પિડન્સ પીએચ પરીક્ષા એટલે કેપ્સ્યુલથી થાય, કેથેટરથી થાય, અથવા હાઈ રેઝોલ્યુશન ઇસોફેજિયલ મેનોમેટ્રી થાય. પહેલી તપાસ એન્ડોસ્કોપી છે. એન્ડોસ્કોપી તમારા ડોક્ટર થોડી ઊંઘા થવા આપે છે. ત્યારબાદ તેઓ તમારા
મોંથી નમ્રતાના ટ્યુબને લગાડીને ઇસોફેગસ, પેટ અને ઉપરના આહારની જઠરની તપાસ કરીને પ્રવેશ કરે છે. તેઓ આ વિસ્તારમાં કોઈ પણ નુકસાન છે કે નહીં જોવા માટે તપાસ કરે છે. કેન્સર અને હાઇટલ હર્નિયા હોય એવું લાગે ડોક્ટરને તો એમાંથી બાયોપ્સી પણ લઈ શકે છે. બીજી પરીક્ષા ઇમ્પિડન્સ પીએચ પરીક્ષા છે, જે 24 કલાકમાં ઇસોફેગસમાં અમ્લિક સ્તરને આપણા એસિડના સ્તરને માપે છે. એસિડ વધારે છે ઓછો છે એ જોવા માટે તપાસ કરે છે. એમાં એક પ્લાસ્ટિક ટ્યુબ છે એ નાક મારફતે અન્નળીમાં દાખલ કરે છે, પેટ દ્વારા પેટમાં દાખલ થાય છે, જે પીએચના સ્તરો જોવે, પ્રવાહમાં પ્રવાહી અને હવાના પ્રવાહને પણ રેકોર્ડ કરે છે. તમે આ સમયે તમારા લક્ષણો કેવી રીતે છે એ જોઈ શકો છો. તમારા ડોક્ટર રિફ્લેક્સના પ્રકારની પણ ચકાસણી કરી શકાય છે. બીજી તપાસ છે બ્રાવો પીએચ મોનિટરિંગ છે. તમારા ડોક્ટર ઇસોફેગસ માં અમ્લિક નાનું વાયરલેસ કેપ્સ્યુલ મૂકશે, જે 24 થી 48 કલાક સુધી ઇસોફેગસમાં એમ્બલિક સ્તરને માપે છે. આ માટે તમારે હાજર નોંધણી ઉપકરણ ઉપર માહિતી મોકલે છે. તમે પરીક્ષણ દરમિયાન તમારા લક્ષણો ડાયરી રાખી શકો છો. પછી કેપ્સ્યુલ ઇસોફેગસ કાઢી લેવા છે અને પાચન વ્યવસ્થા કુદરતી થવાથી રેગ્યુલર થઈ જાય છે. છેલ્લી તપાસ છે આયરો રિઝોલ્યુશન ઇસોફેગલ મેનોમેટ્રી છે. આમાં આપણા મસલ્સ છે એ કેવા કામ કરે છે, અનળીના, હોજરીના, એ તપાસ કરવાની આવે છે. એમાં અનળીમાં દબાણ અને ગતિનો અભ્યાસ કરવામાં આવે છે. આ પરીક્ષા બતાવે છે કે પ્રવાહી માથામાંથી પેટમાં કેવી રીતે જઈ શકે છે. તમારા ડોક્ટરે નાક મારફત એક સેન્સર સાથેનું કેથેટર દાખલ કરેલું હોય છે અને 10-15 મિનિટની પ્રક્રિયા માહિતી રેકોર્ડ કરવામાં આવે છે. આ પરીક્ષા જીઆરડી માટે સર્જિકલ વિકલ્પને મદદ કરી શકે છે. ઘણી વાર સર્જિકલ તપાસ કરવી હોય તો આ પણ હેલ્પફુલ થઈ શકે છે. છેલ્લે એક બેરિયમ સ્વોલો પરીક્ષા આવે છે, જેમાં એક્સરેનો ઉપયોગ કરવામાં છે. પેલા આ તપાસ અક્ષીર ગણાતી, હવે આ તપાસની ઉપયોગિતા ઓછી થઈ ગઈ છે. તેમ બેરિયમ દૂધ પીવડાવવામાં આવે છે. તે પીવડાવીને ઇસોફેગસ પેટના આંતરડા ઉપર આવરણ કરે છે. જ્યારે ત્યારે બેરિયમ નીચે જાય ત્યારે ડોક્ટર આ રચનાઓ એક્સરે દ્વારા આપણને જોઈ શકે છે. આ પરીક્ષા હાઇટલ હર્નિયા અને ગળવાની સમસ્યા નિદાન કરવા માટે મદદ કરી શકે છે. આ બધા નિદાન છે પરીક્ષા મહત્વપૂર્ણ કરે. તમારા ડોક્ટરને પરિણામ પર આધાર રાખીને રિફ્લેક્સને ઓછા કરવા માટે અસરકારક સારવાર યોજના કરવા માટે મદદ કરે છે. આ તમામ ઉપરાંત આદાન પ્રદાન પણ કરી શકે છે. ઇસોફેગસનો સોજાને સુધારવા માટે અથવા પેટની ઇસોફેગસ જેવી જટિલતા હોય તો એ ટાળવા માટે સર્જિકલ પ્રોસિજર પણ કરી શકે છે. થેન્ક યુ વેરી મચ.